તમારે ક્યાંય જવાનું છે? મારે જવું છે એનિમલ ફિલ્મ જોવા. એનિમલ ફિલ્મ? એમાં શું છે? આપણે એનિમલ જેવા જ છે ને? હું નહીં, તું એનિમલ જેવી છો. એટલે તારે એ ફિલ્મ જોવાની એમ તો જરૂર જ નહીં હશે ને. મેં તને ખોટું કીધું, કારણ કે તું અરીસામાં ઊભી રહે ને એટલે એનિમલ જેવી જ લાગે. એ તો મને ખબર જ છે. તમને કાંઈક કીધું નથી થતું, કાંઈક કહીને એટલે સીધું ઓળિયો ઘોડિયો મારા ઉપર. આજે પણ હું અહીં બેઠો છું તો મને બેહવા દે ને શાંતિથી. આ તો કે તમારે ક્યાંય જવું નથી. લે તારે ગમે વાતમાં નાની વાતમાં કંઈક બાંધવા જોઈએ, બીજો કંઈ ધંધો બાંધવા છે? નહીં, હું શાંતિથી વાત કરું છું તોય તમને એવું લાગે બાંધે તો બાંધે તો બાંધે, બીજું તો શું થાય હવે આમાં? અરે પણ મને દામિની, ખબર જ છે કે તમે કેટલા પ્રેમથી બોલી શકો છો. આવી ગયા. હા, મારા ભાઈનું ઘર છે ને, તો મારા ભાઈને મળવા માટે તો આવી જ શકું. મહિનામાં 10 વખત તો આવો છો તમે. હવે તો 11 વખત આવીશ. હા ભાભી, તમે સંભળાઈ ગયું? સંભળાય જ ગયું ને. હું તમારા મનમાં જે રહેલું હોય ને એ બધું પણ સમજી જાઉં છું. હા, પણ હું બોલી જ નથી એવું. હા, આવો, આ તમારા ભાઈનું જ ઘર છે. તમને કોણ ના પાડે છે અહીંયા આવવાની? તમે મેં ક્યારે ના પાડી? છોડો, મારે લાપ નથી કરવી. ભાઈ, તમારી તબિયત કેમ છે? મારી તબિયત સારામાં અરે સારી છે. તમારા ભાઈની તબિયત એકદમ સારી છે. આ તમે ગયા ને ત્યાર પછી એટલી દેખરેખ રાખું છું ને એની વાત જ પૂછો માં. નહીં, એ જ તો વાત છે. હું ઘરે હતી ને ત્યારે જ તમને કામ કરવામાં ભી પડતી હતી. જેવી હું ઘરમાંથી ગઈ કે હું આખું ઘરમાંથી લઈ લીધું. બોલો, આ ઉલટા ચોર કોટવાલ ગોડાટે એના જેવું કર્યું. આ તમે કામ નહોતા કરતા એટલે એવું કઈ મતલબ નથી કે તમે મારા પર ઢોળી દો. હું જ કામ કરતી હતી. આ તમને એવું લાગે છે ને કે તમારા સાસરે ગયા પછી આ મારા પર બધું આવી ગયું? તમે સાસરે નતા ગયા ને તો પણ આખા ઘરની જવાબદારી મારા પર જ હતી. હશે, હા, માની લીધું મેં. દામિની, હવે એ વાત બધી છોડ ને. તારી ભાભીને તો બકબક કરવાની આદત છે, સમજ્યા? એટલે એનું તારે બહુ સાંભળવાનું નહીં. હા, નહીં સાંભળવાનું. ફક્ત ને ફક્ત તમારા ભાઈનું જ સાંભળવાનું. તું સાંભળે જ ને. કેમ ભાઈ? તો એનો ભાઈ શું અને કેમ છે? દામિની, તારી તબિયત સારી છે ને? એને તો સારું જોઈને ક્યાં વાંધો છે એને? તો તમને વાંધો છે કે મને સારું રહી છે એમાં? ના ના, મને શું કામ વાંધો હોય? આ બીમાર પડો એની કરતા હાજા છો ને સારું છે. નકર હાજે હાજા હેરાન કરો છો તો બીમાર થાવ તો વધારે હેરાન કરો અહીંયા આવીને. ઓલી આયા આવી છે તો ઘડીક શાંતિ એને લેવા દેવાય. એ આપણી બેન છે, આ ઘરની દીકરી છે. કેમ છે બેન બા? સારું છે? આયા આટા મારવા આવતા રહેજો, એવું બધું આપણે એને પૂછવાનું હોય. આ તો જે આવી છે ત્યાં તો મળી ઉજળો લેવા. ભાઈ, તો તમને કેટલી વાર કહ્યું છે આ ભાભી ઘરે હોય ને ત્યારે મને નહીં બોલાવવાની. તો કોણે કીધું? કોણે કીધું તમને અહીંયા આવવાનું? કેમ કે ભાભી તો ક્યાંય જવાની જ નથી તમારી અહીંયાથી. ખબર જ છે કે હવે આ અમારા માથે બેસી ગયા છો તો મારે સાચવવા જ પડશે ને. જો દામિની, તારે છે ને મેં કીધું નહીં, તારે એ તો છે ને આખી જિંદગી આ રહે એટલે હું તારે આખી જિંદગી નહીં આવવાનું. એનું તારે નહીં સાંભળવાનું. તારે રહેવું હોય ને તો રહે, અને ન રહેવું હોય ને તો બાપની ઘરે વહી જાય. બાકી મારી બેન તો અહીંયા આવશે, એક નહીં વરસમાં 1 વાર નહીં 12 વાર આવશે, મહિનામાં 1 વાર આવશે. તારે શું જુઓ? તારે શું કહેવાનું છે કે ને? આ પનોતી ઘરમાં આવી નથી ને પનોતી મારી માથે બેઠી નથી. આ જોયું? આ તમે આવ્યા પછી તમારા ભાઈ મને શું કીધું? આ પિયર જવાનું કીધું. અરે હું તો 7.5 ની પનોતી હઈશ, પણ તમે તો આ જીવન માથે પડેલી પનોતી છો. તો તમે એક કામ કરો ને, આ પનોતીને તમે ક્યાંક મોકલી દેવા માંગો છો તો બીજી પનોતીને લઈ આવો. ભાઈ, આપણે આપણી વાત કરો ને. ભાભીનું છે ને બકબક ચાલુ જ રહે છે. એને તો ટેવ જ છે, સમજ્યા? બકબક કરવાની. કોને ખબર એની? તો તું હું દુશ્મન છો એ મને નથી ખબર પડતી. તમે ફોન કરીને મને બોલાવી હતી, શું કામ હતું? બસ કામ તો એ જ હતું કે આ કેદુની તું મળવા નથી આવી ને એટલે મેં તો એ બાને તું આ આટો મારી લે ને. તું એક આમ કેમ ખાલી આવી? બેટીને જે રોકાવાય ને એમ અવાય. ક્યાં 2-3 દિવસ? હવે લગ્ન કરી લીધા પછી શું 2-3 દિવસ રોકાવાનું હોય? અને તારા હાહુ છે ને ઉંમર થઈ ગઈ છે હો, એટલે એને કાંઈ કામ નહીં કરવા દેતી હો પાછી. હા, નાના ભાઈ, મારા સાસુ પાસે હું કાંઈ કામ નથી કરાવતી. હું તો એ જમીને ઊભા થાય ને તો એમની ડીશ પણ નથી મૂકવા દેતી. હા બોલો, બસ. હા, કામચોર વ્યક્તિ ક્યારે કામઠી થઈ ગઈ એ ખબર ન પડી. આ પેપરમાં આવ્યું હશે તો કે મેં નહીં વાંચ્યું હોય. અરે એ મારી બેન છે ને પહેલેથી કામ કરે જ છે, એને સંસ્કાર જ એવા આપ્યા છે. કોઈ ફરિયાદ ન હોય મારી બેનની હા હારેથી. ભાઈ, રહેવા દો. હું અત્યારે ઘરે આવી છું ને ભાભીને નથી ગમ્યું. આપણે પછી નિરાંતે અરે વાત કરીશું. ક્યાં ભાગી? બે જોયું? મારી બેન છે ને આહુડા પાડીને ગઈ. આપણા ઘરનું કોઈ દિવસ સારું ન થાય. જે ઘરમાં બેન દીકરી આહુડા પાડીને જાય ને એ ઘરની પનોતી લાગી જાય. પનોતી એટલી ભાન છે. હા, તમને એટલી ભાન છે? આ તો આહુડા ખોટા પાડે. આ મગરમચ્છના આહુડા છે. અને આ તમારી વાયડી એ લક્ષ્મી કહેવાય. એને આવી રીતના જેમ ફાન ટોક ટોક ન કરાય.
મોટા ભાઈ, હા, તમને નથી લાગતું કે તમારા લગ્ન કરીને આવ્યા પછી પણ ઘરની પરિસ્થિતિ તો એની એ જ છે? હા, આપણા બાએ ઘરનું બધું જ કામ કરવું પડે છે. મને ખબર છે. અને મમ્મી જ ઘરનું કામ કરે છે, રસોઈથી લઈને ઘરનું બધું કામ. તારી ભાભીને ખબર નહીં કેવી બીમારી ઘૂસી ગઈ છે, રોજે નવા નવા નાટક કરે છે. એ તો ઠીક છે, પણ હવે તો ઘરના નાના સરખા કામ પણ ભાભી નથી કરી શકતા. જો આપણે કોઈ નાનું અમતું કામ પણ ચીંધ્યું હોય ને તો તરત જ કહે કે મને હાથમાં દુખે છે, મને આ કાંડું કામ નથી કરતું. હવે કમર દુખે છે, માથું દુખે છે, પેટ દુખે છે, આખું શરીર દુખે છે ને. હા મોટા ભાઈ, હવે તમે જ કહો ને. હવે કામમાં આવા બધા બહાનાઓ તો ના જ ચાલે ને. કોઈ બહાનું ના ચાલે. આ એનું ઘર છે, એનું સાસરી છે, તો પોતાનું ઘર માનીને એને કામ કરવું જોઈએ. આપણા બધાનું ધ્યાન રાખવું જોઈએ, મમ્મીની સેવા કરવી જોઈએ. પણ ના, એને એવું કંઈ જ નથી કરવું. મારી સાથે લગ્ન કરીને અહીંયા શું કામ આવી છે ને એ મને નથી સમજાતું. હવે મોટા ભાઈ, સેવા ચાકરી ન કરે, આપણા લોકોના કામ ન કરે તો પણ ચાલશે, પણ ખાલી ઘર તો સરખી રીતે સંભાળી શકે ને. એ પણ નથી થતું એમનાથી. હું બધું જાણું છું દેવા, પણ સાલું એ નથી સમજાતું મને કે મારે કરવું શું. અને જ્યારે પણ કંઈ કહેવા જાઉં છું તો મારા ઉપર ગુસ્સો કરે છે. મને કહે છે કે તમારા ઉપર થશે કે તમારા ઉપર વીતશે ને ત્યારે તમને ખબર પડશે. તમને હું કેવી રીતે કહી શકું કે મને કેટલો દુખાવો થાય છે, મને શું થાય છે? આ પણ પીડા જાતે ભોગવશો ને ત્યારે તમને ખબર પડશે. જે આપણી વાત સાંભળવા તૈયાર નથી એની સાથે વાત કરીએ શું મતલબ? પણ મોટા ભાઈ, એ જે દર વખતે બીમારીઓના બહાનાઓ કાઢે છે, મને તો નથી લાગતું કે આમાંથી કોઈ પણ બીમારી સાચી હોય. કારણ કે રોજે રોજ કંઈ નવું નવું કહે છે. હવે આ રીતે તો ના હોઈ શકે ને. અને આમ પણ તમે કેટલા ડૉક્ટર બદલ્યા, કેટલા દવાખાનામાં ગયા છો, તો પણ કોઈ પણ ડૉક્ટર એમનો આ રોગ નથી સારો કરી શકતો. સારો ક્યાંથી થાય? ડૉક્ટર દવા આપે અને દવાથી સારું થઈ જ જાય. પણ જો આપણે સારું થવું હોય તો, દવા પીવી હોય તો, દવાનો કોઈ મતલબ જ નથી. તને ખબર છે તારી ભાભી દવા પીવે છે કે નહીં? મને પણ નથી ખબર. અને વિચાર કર કે સારામાં સારા ડૉક્ટર પાસે આપણે બતાવીએ છીએ, ચાલે એક ડૉક્ટર પાસે આપણને રિઝલ્ટ ના મળે, પણ બીજો ત્રીજો કોઈ ડૉક્ટર તો બીમારી પકડી શકે ને, કોઈની દવા તો લાગુ પડી શકે ને. હું એ જ કહેવા માગું છું, પણ આવું થતું નથી. જો મોટા ભાઈ, મેં નક્કી કર્યું છે કે હવે એનું સહન કરવાનું નથી થતું. એના ઘરમાંથી આપણે કાઢી મૂકીએ, ભલે એના પિયર જતી. જ્યાં સુધી સાજી થઈને આ ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી આપણે એને ઘરમાં પાછી લાવવી જ નથી. એમ પણ મમ્મીને જ કામ કરવું પડે છે, તો એ નહીં હોય તો પણ શું ફરક પડવાનો છે? કંઈ જ નહીં ને. આપણે મદદ કરાવશું મમ્મીને, આપણે કામ કરશું. એ બહાને થોડું મમ્મીને ઓછું કામ કરવું પડશે. પણ જો મોટા ભાઈ, આવો નિર્ણય લેતા પહેલા તમે એક વખત આ ભાભીના મોટા ભાઈને વાત કરી જુઓ ને. એ કંઈ તમને માર્ગદર્શન આપી શકે. શું માર્ગદર્શન આપશે મને? હા, એ લોકોને કહીને શું મતલબ છે? એના કરતાં સારું છે કે એના ભાઈને ત્યાં જતી રહી, ભલે ત્યાં રહે. એ લોકો જ્યારે આપણને પૂછશે ત્યારે કહીશું કે તકલીફ શું છે અમને, વાંધો શું છે અમને. અમે લોકો ખોટા નથી, અમે લોકો સાચા છીએ. અત્યાર સુધી અમે ચૂપચાપ સહન કરીએ છીએ અને એટલા માટે જ અમારે વધારે સહન કરવું પડે છે. અમારા મમ્મીને પણ આ ઉંમરે સહન કરવું પડે છે. ઠીક છે, છોડો આ બધી વાત. આપણને મોડું થઈ રહ્યું છે, નીકળીએ. ચાલ.